જેનું બી પર્સનલ યર 5 આવશે એનું આ યર બહુ સારું જશે. લાઈક બધી જગ્યાએ એન્જોય કરશે, ઘર હશે, ઓફિસ હશે, ટૂર ટ્રાવેલ જ્યાં બી હશે, લાઈક હંમેશા પાર્ટી મોડમાં રહેશે. ને કાંઈ પણ નવું કરવું હશે તો કરી શકશે. જ્યાં બી જે કરશે એમાં સક્સેસ મળશે. બટ એને ઓવરડુ નથી કરવાનું, લાઈક કે બહુ ઉત્સાહમાં આવીને એક સાથે જાજા બધા કામ હાથ પર લઈ લીધા એવું નહીં કરવાનું. પ્લાન કરતો હોય બહાર ફરવા જવાનો તો ટૂંકમાં કરી શકે. તમને બિઝનેસ એક્સપાન્ડ કરવો છે અથવા તો જોબ ચેન્જ કરવી છે, કાંઈ પણ ન્યૂ સ્ટાર્ટઅપ કરવું છે તો તમને એમાં સપોર્ટ મળશે. કારણ કે 5 નંબર મર્ક્યુરીનો છે, ઓવરઓલ ગ્રોથ અને સક્સેસનો છે. તો જ્યારે પર્સનલ યર 5 આવે ત્યારે કાંઈ ને કાંઈ સારું થતું જ હોય છે. મતલબ સપોર્ટ કરે કે તમારી લાઈફનું કાંઈ કોઈ બી કર્મના લીધે કે કાંઈ પણ ખરાબ આવી ગયો કદાચ બી સમય તો એ તમને બચાવી ત્યાંથી લેશે. હા બચાવી લેશે. તો એમના માટે રેમેડીઝ શું રહેશે? એક તો ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવાના. જો એ નથી આવડતા તો યુટ્યુબ પર પ્લે કરીને સાંભળી શકે. ઓકે. ગાયને લીલો ચારો ખવડાવી શકે અને પોતાના ઘરે એક તુલસીજીનો ક્યારો લાવે અને તુલસીજીને જળ આપે રોજ અને દીવો કરે સાંજે.